જુઓ, અત્યારે ચૈતર વસાવા તો બિલકુલ ગ્રાસરૂટ લેવલનો નેતા છે. આદિવાસી સમૂહ જે છે ને એને કેવો માણસ જોઈએ? મવાળ પ્રવૃત્તિનો નહીં, ઝુંઝારું વ્યક્તિત્વ જોઈએ, લડાયક. એમાં ચૈતર વસાવા તો બિલકુલ હોળે હરાવેલા સાબિત થયા. અને ગ્રાસરૂટ લેવલ એટલે શું છે? એને નર્મદા જિલ્લા પંચાયત કબજે કરી, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ, 22 માંથી 15 બેઠક નર્મદા જિલ્લા પંચાયતની જીતી લીધા. બહુ સારો દેખાવ કર્યો. ડેડિયાપાડામાં તો 18 માંથી 17 બેઠક મેળવી ગઈ તાલુકા પંચાયતની. બોલો, ડેડિયાપાડામાં. સાકબારામાં 18 માંથી 13, ગુરુડેસમાં 16 માંથી 13. હવે આનું ગુજરાતી ઈ થયું કે સ્થાનિક લેવલ ઉપર, આવ ગ્રાસરૂટ લેવલ ઉપર, જમીન જેને કહી શકાય, જમીન સાથે જોડાયેલી વાતો, એમાં ચૈતર વસાવાનો અત્યારે બિલકુલ મૂળિયા બહુ ઊંડા વયા ગયા એમ. એટલે હવે આમાં મેં શરૂઆતમાં કીધું ને કે એક કહેવત આપણામાં એવી છે કે કૂતરો પૂંછડી પટપટાવે તો સમજ્યા, પણ પૂંછડી કૂતરાને પટપટાવે કેવું કહેવાય? ઉલટું છે. પાર્ટીમાં પાર્ટી આધારિત કાર્યકરો હોય પણ કાર્યકર આધારિત પાર્ટી થઈ જાય કેવું? ચૈતર વસાવા જ અત્યારે આમ આદમી પાર્ટીનો એકમેવ જેને કહી આશાસ્પદ તારલો છે. જે આદિવાસી પટ્ટો છે, અહીંયા તમે વિસાવદરમાં ભાઈ છે ગોપાલ ઇટાલિયા, બે ઘડી માની લ્યો, એને બે ઘડી ઈ પણ માની લઈએ કે કદાચ આવતી ચૂંટણીમાં ઈ કદાચ ફરી જીતી જાય, પણ પછી આખા સૌરાષ્ટ્રમાં કોઈ એવો માણસ અત્યારે તો કમસે કમ નથી. કાલે કોઈ બહુ મોટો નેતા આવે એ જુદી વાત છે, કાલની વાત નથી કરતો. દાખલા તરીકે કહું છું, કોઈ એવો ધુરંધર નેતા આવી જાય એ જુદી વાત છે. તો ભારતીય જનતા પાર્ટીનું બીજું કઈ કૌભાંડ એવું નીકળે કે લોકો મંડે થૂ કરવા, તો જુદી વાત છે. હું તો આજની વાત કરું છું. આજે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા જેવું કોઈ લોક લાડીલું જેને કહી શકાય એવું વ્યક્તિત્વ આમ આદમી પાર્ટી પાસે નથી. કોંગ્રેસ તો ધબો નમા છે, અંદરો અંદર ઝઘડામાં ઊંચી આવતી નથી. તો આ બે બાબતો જે છે, એટલે સૌરાષ્ટ્ર ગુજરાત બીજે બધે લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને વિપક્ષના નામે કોઈ ડર નથી. એક આદિવાસી પટ્ટો એવો છે, ન્યા કસમકસ છે. એક જમાનામાં કોંગ્રેસને ન્યા 15 બેઠક 2022માં મળી હતી, પછી ધબોય નમાહા થઈ ગયું. અત્યારે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીએ બધી મોટાભાગની હાંસલ કરી લીધી, પણ ચૈતર વસાવાનું ન્યા જે પ્રાગટ્ય થયું જે રીતનું, એ જોતા હવે એમ લાગે છે કે ચૈતર વસાવાને હવે પતાવી શકાય એમ નથી, એને પટાવવો જ પડે. પટાવવો અને પતાવવામાં ફેર. એ ભાગ્યે જ લોકોને ખબર છે અંદર ખાને શું ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં પણ. બરાબર? તો આવ્યા નહીં અને હતા એ વયા ગયા. એ બે સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ એટલે કે આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડે પણ હવે મનોમન એક બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો. એના ઉપરથી અંદર શું ચાલે છે ખબર પડે. કોંગ્રેસના ડોક્ટર અનંત પટેલ, એ અનંત વાસંદાના ધારાસભ્ય છે, તે પણ એને પણ ચૈતર વસાવાને જેલમાં નાખવાના મુદ્દાને પોતે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમીને ગઠબંધન નથી પોલિટિકલ, અમારા આદિવાસી સમાજના નેતા છે ને એની સામે આવું ન થવું જોઈએ, છોડી મૂકવા જોઈએ વગેરે વગેરે કરી અને એને પણ ચૈતર વસાવાની ફેવર કરેલી. જનતા પાર્ટીના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના નાંદોદના મહિલા ધારાસભ્ય ડોક્ટર દેશમુખ, બરાબર, એને પણ તમે જુઓ, એને એમ નહીં કીધું કે હું ભાજપની નેતા છું કે સર્વમાન્ય. એને કીધું કે મને નર્મદાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નર્મદા જિલ્લાના એટલા માટે હેરાન કરે છે કારણ કે હું આદિવાસી છું. એ બેન જે છે દર્શનાબેન, એનું મોહાળ જે છે એટલે માવતર, ઈ વસાવા એટલે આદિવાસી સમાજમાંથી છે. એ તો પ્રફુલભાઈ દેશમુખને પરિણાય એટલે દેશમુખ સરનેમ લાગી, એટલે હજી પોતાની જાતને હજી આમ જ વર્તાવે, ડોક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા એમ કે છે. એમાં કઈ ખોટું નથી, પણ એની જેમ આ પણ વસાવા તરીકે હવે ને તો ડોક્ટર દર્શનાબેન દેશમુખ જ આપણે બોલીએ છીએ. હવે એને વસાવાને જરાક ઉપસાવી રહ્યા છે. એ બધું શું સૂચવે છે કે અલગ બિલિસ્તાનનો જે વાત જે છે, મુદ્દો જે છે, મુસદ્દો પોલિટિકલી ચૈતર વસાવાના મનમાં, એમાં આ બધા લોકો જે ભાજપ કોંગ્રેસમાં જેને ટિકિટ મળવાની સંભાવના નથી, એ અને જે બાકીના લોકો રાજકારણમાં પોતાની કેરિયર જમાવવા માંગતા હોય તે, એ બધા અલગ બિલિસ્તાનના નામે ચૈતર વસાવાની છત્રીની હેઠે બધા આવી જાય અને પછી કઈ નવો ખેલ પાડે. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ચૈતર વસાવા જ આપનો એકમાત્ર તારલો. જગદીશ મહેતાના દાવાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો. જગદીશ મહેતાએ ચૈતર વસાવાને ગ્રાસરૂટ લેવલના નેતા ગણાવીને આદિવાસી સમાજ માટે તેમની ભૂમિકા અંગે મોટો દાવો કર્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા એકમાત્ર મજબૂત ચહેરો છે. ગોપાલ ઇટાલિયા નહીં, વિસાવદરની રાજકીય સ્થિતિ, ગોપાલ ઇટાલિયાની સંભાવનાઓ અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના અનંત પટેલ જેવા નેતાઓની ભૂમિકા અંગે તેમણે પોતાના મન વ્યક્ત કર્યા છે. ચૈતર વસાવાની જેલ અને તેમના સમર્થનમાં થયેલા વિરોધનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો છે. સાથે જ દર્શનાબેન દેશમુખને લઈને ભાજપ દ્વારા કથિત રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો દાવો પણ કર્યો છે. અંતમાં જગદીશ મહેતાએ એવો રાજકીય દાવો કર્યો છે કે ભાજપ કોંગ્રેસમાં ટિકિટ ન મળતા કેટલાક નેતાઓ અલગ ભિલિસ્તાન મુદ્દા સાથે ચૈતર વસાવાની આગેવાની હેઠળ જોડાઈ શકે છે. પણ સવાલ એ છે કે જગદીશ મહેતાના આ દાવામાં કેટલું સત્ય છે? શું ખરેખર ચૈતર વસાવા જ આપનો સૌથી મોટો આદિવાસી ચહેરો છે? અને શું આગામી ચૂંટણીમાં તેમની છત્રછાયા હેઠળ નવું રાજકીય સમીકરણ ઊભું થશે? અને આ ઉપરાંત ચૈતર વસાવા વર્સેસ ગોપાલ ઇટાલિયા
આપમાં કોનો છે દબદબો વધારે? જગદીશ મહેતાના આ દાવાથી રાજકારણ ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટીના રાજકારણમાં અત્યારે એક સવાલ ચર્ચામાં છે. ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા, બંનેમાંથી કોનો દબદબો છે વધારે? જગદીશ મહેતાએ ચૈતર વસાવાને ગ્રાસરૂટ લેવલના નેતા ગણાવીને તેમના વિશે મોટા દાવા કર્યા છે. તેમના કહેવા પ્રમાણે ચૈતર વસાવા આદિવાસી સમાજને પોતાની અલગ ઓળખ ધરાવે છે અને આમ આદમી પાર્ટી માટે મહત્વનો ચહેરો બની રહ્યા છે. તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા પણ ગુજરાતના રાજકારણમાં જાણીતું નામ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, વિસાવદર અને રાજકીય ચર્ચામાં તેમનું નામ સતત સામે આવી રહ્યું છે. તો હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાની લોકપ્રિયતા વધારે છે કે પછી ગોપાલ ઇટાલિયાની રાજકીય અસર? જગદીશ મહેતાના નિવેદનથી આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે. શું ચૈતર વસાવા પાર્ટીનો સૌથી મજબૂત ગ્રાસરૂટ નેતા બની શકે છે કે પછી ગોપાલ ઇટાલિયા પોતાનું રાજકીય પ્રભુત્વ જાળવી રાખશે? આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં આ બંને નેતાઓની ભૂમિકા કેટલી મહત્વની બને છે તેના પર સૌની નજર રહેશે. તમારા મતે આપમાં કોનો દબદબો વધારે છે, ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.